હતું. કોઈને રાંધતાય ન આવડતું, હેનું હું બનાવવું, ક્યાં કોઈને દઈશ. દૂધ પીને દી કાઢતા. પછી સના સામાની ઘરે જે બાઈ આવી ને, અને ઈ બાઈએ પછી બધાયને રાંધતા શીખવાડ્યું. બાઈમાં આવડત, બાઈ બુદ્ધિવાળી, ભેજું હારું. એ પેલા તો સીણાના લોટમાંથી બાઈએ થેપલા કર્યા. પછી થેપલામાંથી બાઈ ધીમે ધીમે વિસારવાએ સૈડી ને સેવ પાડી. પછી ગાંઠિયા પાડ્યા ને જારામાં નોખી નોખી ભાતના કાણા પાડ્યા. નોખી નોખી ભાતના વણેલાન ફૂલવડાન ઓલાન ગાંઠિયા પાડ્યા. પછી એમાંથી મોરા ગાંઠિયા ને તીખા ગાંઠિયા ને પછી એમાંથી ધીમે ધીમે બાઈએ બુદ્ધિ આપી. મોનથાર કર્યો, લાહા લાડવા કર્યા, જલેબી કરી. અને બાઈનું તો ધીમે ધીમે નામ મોટું થાતું ગયું. સના સામાનું નામ મોટું થાતું ગયું. ગામમાં માગ વૈધી. અને બાઈએ ધીમે ધીમે બધાયને કેટલું શીખવાડ્યું. અને ખોરાક થઈ ગયા મોટા. તો હે માં, હા, ઈ બાઈનું નામ શું હતું? ઈ બાઈનું નામ હતું હરાડી બાઈ. અને ગગા સોખા રાંધતી ને સોખા. પછી ગગાઈ હુકાઈ ગયેલા સોખા આપણે જેમ માંડવીના દાણાના ખારાબી કરીને એક બકડિયામાં મીઠું કે ઝીણી રેતી નાખીને પછી હુકેલા સોખા નાખીને સાયણેથી સારી લે ને, એમાંથી પરપોટા વાળા મમરા થઈ જાય. પછી ડબ્બામાં ભરી દે. તે દીધી કહેવત થઈ ગઈ કે મમરા ભૈરા. હવે બહુ વાતું થઈ ગઈ, બીજું કાલ સમજાવી. હવે બધાય હોઈ જાવ હવારે ધંધે જાવું ને. હવે મને એક ગોયદડું ઓઢાડતા નથી. બા થોડીક વાર વાર્તા કરો ને મજા આવે હજી. હવે કાલ વો તે હું એમ કહું છું 5 મિનિટ તો વાર્તા કરો. હા, હવે કાલ મારે હોઈ જાવું છે. કાલે હરાડીની માની વાર્તા કરજો હો. એની માના કઈ કાઢી લેવા નથી એટલે એની માની વાત ન. એને કાઈ નો આવડતું. એ વહુને કે જે ગોદડું નાખી જાય. માં, હા, કાનમાં રૂના પૂંપડા ભરાવી દેજો હો. આ તે ટાઢો વાયરો છે, બધાય ઓઢીને હુજો. ઝીણકાવો આવો. એ આવી ટૂટિયું વારી જાવ ને એટલે ટાઈટ નો વાય. કોણ છે? નસ્કી. અરે બટા મારે નથી ઓઢવું. એક તો ઓઢ્યું છે પછી કઈ ટાઈટ છે નહીં, ખોટું ઓઢવું. એ કાઈ ઉઠવું નથી, હજુ 9 જ વાગ્યા છે. પડ્યા સાના માના પથારી. નહીં માને, મારું નહીં માને. કઈ વાંધો નહીં. હલકેલી ડામસિયામાં મૂકી આવું. એ ભગવાન, ઉઠવાની ના પાડે છે તો કાઈ નહીં, હોઈ જાવ. બીજું હું, મારે ક્યાં કઈ કામ કરવું હોય. લાકડી ક્યાં ગઈ મારી? આ રહી. આજ ઉઠવામાં મોડું થઈ ગયું, 9:30 થઈ ગયા. કોણ છે? હું શું તારો ગગો? બટા પણ મારે નથી ઓઢવું. એક તો ઓઢ્યું છે બટા. ઓઢી લે ને, ટાઈટ હોય. 9:30 જ થયા છે હજી. પણ ગરમી થાય બટા. એક તો ઘણું નો થાય માડી, નો થાય. હવે આ ઉંમરે ગરમી નો થાય તમને. સારું જાવ. કેટલી મારી ઉપાધિ કરેશ કે? કાઈ વાંધો નહીં, ભલે નાખી ગયો.
હું હકેલીને મૂકી આવું ડામસીએ મારે ખોટું વઢવું નથી ને હું એ ભગવાન એ કોણ છે બા હું છું એ બટા મારે નથી વઢવું ગગી એક તો વઢ્યું છે બા ઓટી લ્યો ને ટાઈટ બહુ છે ભલે રી એ નથી વાતી ગગી ભલે રી બા કેટલી ચિંતા કરે જોજી કઈ વાંધો નહીં હાલો આની હકેલી મૂકી આવું બીજું હું એ આ હકેલું છોકરા બિચારા એનું કામ કરે અને હું મારું કામ કરું મૂકી આવું લે બા એ બા કેમ હજી હુતા છો દાદા હોતી જ નથી કા હવારમાં વેલી તારી માં આવીને બિચારી ગોદડું નાખી ગઈ કે ડોહીન ટાઈટ વાતી હશે પણ મને ગોદડાનો વજન લાગ્યો તે હકેલીને ડામસિયા માથે મૂકી આવી વરી લાંબી થઈ હજી જોલું આવું થયું તા તાર બાપ આવ્યો ઈ બિચારો ગોદડું નાખી ગયો એને એમ હોય ને મને ટાઈટ વાહે વરી મારાથી ભાર ખમાણો નહીં તી ઈ ડામસિયા માથે નાખી આવી તા આવીને લાંબી થઈ અને હજી જોલું આવું થયું તા તાર બાયડી આવી કે ગઈઢાબાને ટાઈટ વાતી હશે ગોદડું નાખી આવું એમાં ઈ બધા અહીંયા ખડકી ગયા હું વા ખડકવા મારે એમાં આવવા જવામાં ગગા હચોડી નીંદર નો થઈ બિસાડા બહુ મને હાસવે છે હો તમને એમ છે એ બધા તમને હાસે એમ ઉભા રહ્યો એ બા બાપુજી કાજલ આયા આવો તો ઉડાડો પાડો આયા આવો હું છે અરે કાટલી આ એકઈના મોઢા ઉપર જેવું બા તમને લાગે તમને હાસે એવું કા હું થયું આ બધાય તમારી ઉપર ગોદડા નાખી ગયા એમ હે એ બા આ એકઈને તમારી ઉપર દયા નથી આ બધાય ચાપ્ટર છે આને છે ને ગોદડા હકેલવા નહીં ને એટલે તમારી ઉપર ઘા કરી જાય છે હે હા અરે મને તો એમ હતું કે બિસાડા મને હાસવે છે પણ હવે ખબર